મૂળી તાલુકાના સરા ગામમાં આધાર કાર્ડ સેન્ટરની ફાળવણી કરવા માંગ કરવામાં આવી છે। લોકોને આધાર કાર્ડની કામગીરી માટે હળવદ તાલુકાના સેન્ટર ખાતે જવું પડે છે। કેટલીક વખતે આધાર કાર્ડની કામગીરી માટે ગામથી 30 કિલોમીટર દૂર જવા છતાં પણ લોકોનું કામ થતું નથી, જેથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે સરા ગામમાં એક આધાર કાર્ડ સેન્ટરની ફાળવણી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। હાલ આધાર કાર્ડની સુધારા હોય કે અપડેટ કરવું હોય ત્યારે સરાના લોકો અને આજુબાજુના વિસ્તારના લોકોને હળવદ તાલુકાના અમુક જ્યાં સેન્ટર આધાર કાર્ડ સેન્ટર છે અહીંયા જવું પડી રહ્યું છે। ત્યારે સરામાં એક આધાર કાર્ડ સેન્ટર ફાળવવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે। મૂળી તાલુકાના મામલતદાર સાહેબને આરે એટલું ધ્યાનમાં આવે એ રીતે હું રાજુભાઈ સોલંકી રજૂઆત કરું છું કે સરાના અને સરાથી આજુબાજુના લોકોને ઘણા સમયથી આ આધાર કાર્ડની કામગીરી માટે અન્ય જવું પડી રહ્યું છે। ત્યારે અહીંયા લાંબી લાઈનો હોવાથી વારો આવતો નથી, ત્યારે પરત પાછું વળવા એને ન છૂટકી આવવું પડી રહ્યું છે। ત્યારે એ પ્રમાણે જો એક જાગૃત નાગરિક તરીકે હું રાજુભાઈ સોલંકી સરાની વસ્તી આશરે 8000 છે અને આજુબાજુ ગામડાના 19 ગામડા છે, ત્યારે એ ધ્યાનમાં લઈ અને સરામાં એક સેન્ટર ફાળે એવી મારી નમ્ર વિનંતી છે।